સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી આવી રિકવરી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘટાડો રહ્યો યથાવત. દર્શકોના વિશ્વાસથી સીએનબીસી બજારે પૂર્ણ કર્યા 11 સફળ વર્ષ. ગુજરાતીઓના ઘર ઘરમાં શેર બજારને લગતી માહિતી પહોંચાડવામાં સીએનબીસી બજારનું ખાસ યોગદાન. પર્સનલ ફાઇનાન્સથી લઈને પ્રોપર્ટી બજાર સુધીના તમામ મુદ્દાઓ પર દર્શકોને આપી સચોટ માહિતી. એટલે લગભગ તમને એનઓસી જ્યારે આવે એના પછી લગભગ 8 થી 9 મહિના નો સમય લાગે એવું અત્યારે બ્રોડ બ્રશ બેસિસ પર લાગી રહ્યું. સીએનબીસી બજારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે મેગા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં એનએસસીના એમડી અને સીઈઓ આશીષ કુમાર ચૌહાણનો આઈપીઓ પર મોટું નિવેદન. કહ્યું, સેબીથી એનઓસી મળ્યાના 9 મહિનામાં આવશે આઈપીઓ. સાથે જ એક્સપાયરી મુદ્દે કહ્યું, સેબીએ 2 દિવસ રાખતા અમે મંગળવાર કર્યો પસંદ. અમે એ વખતે મંગળવારે જે એક્સપાયરી જો આવે તો અમે મંગળવારમાં અમે ઈચ્છુક છીએ એવી રીતે સેબીને અમે અરજી કરેલી. સીએનબીસી બજારની 11 વર્ષની ઉજવણીમાં સામેલ થયા એસ લેન્ડસોવન ઇન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર વિક્રમ કોટક અને એશિયન ઇકોનોમિક ફોરમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાયરસ દારૂવાલા. બંને માર્કેટના દિગ્ગજોએ ભારતની મજબૂત ઇકોનોમીની કરી વાત. આવનારા 24 કલાક યુએસ ટ્રેડ ડીલ માટે ઘણા મહત્વના. યુએસના કોમર્સ ડિપાર્ટમેન્ટ ડીલની શરૂઆતી ચર્ચાઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે ચર્ચા. 9 જુલાઈ પહેલા ભારતની સાથે મિની ટ્રેડ ડીલની સંભાવના. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને જીએસટી ટેક્સ નીતિને પૂરા થયા 8 વર્ષ. નાણાં મંત્રાલયે આ 8 વર્ષમાં કર્યા અનેક ફેરફાર. જૂનમાં જીએસટી કલેક્શન 1.85 લાખ કરોડ.